રાઠોડ ઉત્તમના પપ્પા છું, બિપિનભાઈ વીરજીભાઈ રાઠોડ, અને આ મારા ધર્મપત્ની રેખાબેન બિપિનભાઈ વીરજીભાઈ રાઠોડ. રાઠોડ ઉત્તમે 11-12 સાયન્સ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં કરેલું છે અને નીટની અંદર એને 652 માર્ક આવેલા છે અને હાલમાં એને ભાવનગર સરકારી મેડિકલ MBBSમાં એડમિશન મળેલું છે. એનો જશ યોજ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફને હું આપું છું. યોજમાં એડમિશન લેવા બાબતે અમે ઘણા સગા સંબંધીઓને અમારા પૂછેલું અને અમે ચર્ચ કરેલું. પછી અહીંયા આવેલા અમે રૂબરૂ મુલાકાતે યોજ ઇન્સ્ટિટ્યૂટમાં, અને અમને અહીંનું વાતાવરણ સંપૂર્ણ સારું લાગ્યું અને એ એડમિશન લીધા પછી અમને સારો એવો સફળતા મળી છે. એટલે એનો જશ હું યોજ ટીમને આપવા માગું છું. શિક્ષક એટલે એક ગુરુ સમાન કહેવાય, અને ગુરુમાં રહેલું જ્ઞાન જ્યારે બાળકમાં આપે ત્યારે બાળક શિક્ષક ગુરુ કરતાં સવાયો નીકળે. એટલે યોજ ઇન્સ્ટિટ્યૂટના ટીચરો જ્યારે પણ અહીંયા મારો બાળક ભણવા આવતો ત્યારે એમના લેક્ચર એકદમ સંપૂર્ણ રીતે સમજાઈ જતા, અને જ્યારે પણ એને સમય મળતો ત્યારે એ રીડિંગમાં સરસ મજાનું રીડિંગ કરતા અને સમજાતું, એટલે પછી એને સારા માર્ક આવેલા. સ્કૂલથી જ્યારે ઘરે આવ્યો હતો ત્યારે ઘરે આવી અને જમી અને એ તરત એના લેક્ચરમાં એને વાંચવાનું હોય, રીડિંગ કરતો અને 12 થી 1 વાગ્યા સુધીનો રીડિંગ કરતો. સવારમાં જાગી અને 5 થી 6 વાગ્યા સુધીનો એને જ્યારે આવવાનો સ્કૂલનો સમય હતો ત્યાં સુધી રીડિંગ કરતો. અહીંયાથી શિક્ષક તરફથી જે પણ સંપૂર્ણ એને માહિતી આપવામાં આવતી તે પ્રમાણે ઘરે આવી અને એ રીડિંગ કરતો. જ્યાં પણ બાળકને ભૂલ પડતી અને જ્યાં એને એમ લાગતું કે અહીંયા મારે ડાઉટ છે, એટલે એ શિક્ષક તરફથી એને સંપૂર્ણ માહિતી આપવામાં આવતી અને ઘરે જઈ અને એ એની ઉપર રીડિંગ કરતો. એની ઉપરથી અહીંયા આવી અને પછી ફરીવાર પાછી ટેસ્ટમાં આપતો. કાઉન્સેલિંગમાં જ્યારે પણ અમે આવતા ત્યારે ઉત્તમને ભૂલ પડતી ત્યારે એ સરસ માર્ગદર્શન શિક્ષક તરફથી આપવામાં આવતું, અને જ્યાં પણ એ અટકતો ને ત્યાંથી એને સમજણને લીધે અને શિક્ષકોની સૂઝબૂઝને લીધે એ અહીંયા સુધી રિઝલ્ટમાં સુધી પહોંચી ગયો છે. અહીંયા જે ટેસ્ટ લેવાની પદ્ધતિ છે એ બાળકને એકદમ સંપૂર્ણ સમજાઈ જતી, અને જ્યારે પણ એ ટેસ્ટ દેવા આવતો ને ત્યારે એને સવારથી જ એમ હતું કે હું નીટનું પ્રથમ પેપર જ આપું છું, એટલે એમના માટે સરસ તૈયારી કરીને એ આવતો. મારો અભ્યાસક્રમ 4 ધોરણ છે અને આ મારા પત્ની છે રેખા, એનો અભ્યાસ 5 સુધીનો છે. એટલે યોજ ટીમનો તો હું દિલથી આભાર વ્યક્ત કરું છું, કારણ કે એક રત્ન કલાકારનું બાળક જ્યારે આ મુકામ સુધી MBBSમાં એડમિશન મળે એટલે એના માતા પિતા માટે તો ખૂબ ગર્વની લાગણી કહેવાય. અને યોજ ટીમનો તો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે મારું બાળક અહીંયા સુધી પહોંચ્યું. એના બદલ યોજ આખી ટીમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ટીચર માટે તો હું એટલું જ કહીશ કે ટીચર મેં મારી જિંદગીમાં પહેલી વખત આવા ટીચર યોજના જોયા જે ઘર સુધી, વિદ્યાર્થીના ઘર સુધી, વાલી સુધી મિટિંગ કરે અને વાલીને સમજાવે, બાળકને સમજાવે અને એને પ્રોત્સાહન આપે કે તારાથી એટલા માર્ક આવી શકે છે. અને જે ટીચરે કીધું કે તારામાં એટલી ક્ષમતા છે, તું એટલા લાવી શકીશ, એની પુરવાર કરી દીધું મારા બાળક ઉત્તમે. એટલે યોજ ટીમનો, સંપૂર્ણ યોજ ટીમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું.